દુનિયામાં વાયુ પ્રદૂષણથી થતા મોતનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। દુનિયામાં 70% મૃત્યુ એકલા ભારતમાં થતા હોવાનો દાવો લેન્ડસેટ રિપોર્ટમાં ચોંકાવનારો આ ખુલાસો થયો છે। વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુ પાછળ PM 2.5 જવાબદાર છે। વાયુ પ્રદૂષણના લીધે ભારતમાં હીટવેવનું પણ જોખમ વધ્યું છે। 2024માં 50%થી વધુ હીટવેવનો ભારતીયોએ સામનો કરવો પડ્યો। મહત્વનું છે કે દુનિયા માટે જેમ ક્લાઇમેટ ચેન્જ ચિંતાજનક વિષય છે તેવી જ રીતે વાયુ પ્રદૂષણ પણ ચિંતાજનક વિષય છે। આ વચ્ચે યુનિવર્સિટી કોલેજ લંડને તૈયાર કરેલો એક રિપોર્ટ સામે આવ્યો। લેન્ડસેટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામના આ રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે દુનિયાભરમાં વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુમાં એકલા ભારતમાં 70% થાય છે। દર વર્ષે વાયુ પ્રદૂષણથી લગભગ 25 લાખ લોકોના મોત થાય છે। તેમાંથી 17.72 લાખ લોકોના મોત ભારતમાં થાય છે। આ રિપોર્ટ તૈયાર કરવામાં વિશ્વ આરોગ્ય સંગઠને પણ મદદ કરી છે। રિપોર્ટ મુજબ જંગલોમાં લાગતી આગના લીધે 2020 અને 2024 વચ્ચે આર્થિક સરેરાશ 10,200 મોત થયા છે। ભારતમાં 2022માં દર 1 લાખ લોકોએ સરેરાશ 113 મોત વાયુ પ્રદૂષણથી થયા છે। આ સિવાય શહેરી ક્ષેત્રોની સરખામણીએ ગ્રામીણ ક્ષેત્રોમાં મૃત્યુદર વધુ રહ્યો છે।